Hello students, welcome again to the new topic of Provisions of Company Law 2013. This is the video of Provisions of Company Law 2013 Part 2. Let's start. હવે આપણે આ વિડીયોમાં અનપેડ ડિવિડન્ડ્સ એન્ડ અનક્લેમ્ડ ડિવિડન્ડ્સ આ બે ટોપિક્સ છે અને એનાથી રિલેટેડ જે પણ પ્રોવિઝન્સ બનાવેલા છે, જે પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે કંપનીઝ એક્ટ 2013 માં, એના ઉપર આપણે આ વિડીયોમાં ડિસ્કશન કરવાના છીએ. તો ફર્સ્ટ વન ટોપિક ઇઝ સૌથી પહેલા कि what is unpaid dividends and unclaimed dividends. આની ડેફિનેશન યા એના રૂલ્સ પ્રોવિઝન્સ એમાં આપેલા છે સેક્શન 124 માં. કંપનીઝ એક્ટ 2013 ના સેક્શન 124 માં એની બધી માહિતી આપેલી છે. The term unpaid dividend may refers to the amount of dividend that the companies had declared but yet to be distributed or paid to the shareholders who are entitled for it. Unpaid dividend કોને કહેવામાં આવે છે? કંપની જે છે એને ડિક્લેર કરી દીધું છે કે આટલો એમાઉન્ટ ડિવિડન્ડમાં મીન્સ આટલો એમાઉન્ટ શેર હોલ્ડર્સને આપવાનું છે, પણ અત્યાર સુધીમાં એને શેર હોલ્ડર્સને આપ્યું નથી, ડિસ્ટ્રીબ્યુટ કર્યું નથી. જે પણ શેર હોલ્ડર્સ એની માટે ઇન્ટાઇટલ્ડ છે, જે પણ લીગલી શેર હોલ્ડર્સ છે, એમને દેવાનું હોય પણ અત્યાર સુધીમાં એમને પેડ નથી કર્યો. તો ધ ટર્મ unclaimed dividend. હવે unclaimed dividend શું છે? May refers to the amount of that the company has paid but the shareholders has not claimed for it this. હવે અનક્લેમ્ડ ડિવિડન્ડ એને કહેવાય છે કે કંપની જે છે એને શેર હોલ્ડર્સને એમાઉન્ટ આપી દીધું છે, બરાબર, પે કરી દીધું છે, પણ શેર હોલ્ડર્સ એની માટે ક્લેમ નથી કર્યું. This may happen in case of ignorance. હવે ઈ ક્યારે અનક્લેમ્ડ ડિવિડન્ડ નો કેસ ક્યારે બને છે? જે શેર હોલ્ડર્સ છે એમને ઇગ્નોર કરવું હોય ત્યારે ઈ કેસ બને છે, હેપન થાય છે. Unclaimed or shifted address. Unclaimed dividends are sourced under certain liability and provisions in the balance sheet. હવે જે unclaimed dividend છે are shown under certain liability and provisions in the balance sheet. એ શેમાં દેખાડવામાં આવે છે? કરંટ લાયબિલિટી શું છે, પ્રોવિઝન્સ ઇન ધ બેલેન્સ શીટ શું છે, એનામાં દેખાડવામાં આવે છે. અને જે અનક્લેમ્ડ ડિવિડન્ડ છે ઇગ્નોરન્સ બતાવે યા પછી જે શેર હોલ્ડર્સ છે, બરાબર, એનું કંઈક એડ્રેસ ચેન્જ થઈ ગયું હોય, શિફ્ટ થઈ ગયું હોય, ત્યારે એમાં એને શેર હોલ્ડર્સના ડિવિડન્ડ ના રૂપિયા એને ન મળે. હવે ધ શેર હોલ્ડર્સ કેન ક્લેમ ધીસ ડિવિડન્ડ એટ એની ટાઈમ. જે શેર હોલ્ડર્સ છે એના ડિવિડન્ડના ગમે ત્યારે ક્લેમ કરી શકે છે. ફોર એક્ઝામ્પલ, ધ કંપની હેઝ સેન્ટ એ ચેક, એને ચેક મોકલ્યું, ઓર ડિવિડન્ડ વોરંટ ટુ ધ શેર હોલ્ડર્સ, એના જે રજિસ્ટર્ડ એડ્રેસ છે એના ઉપર એને મોકલ્યું, ચેક મોકલ્યું, બટ the shareholders for any reason has failed to receive it, or if received failed to deposit check or dividend warrant to the bank. તો ફોર એક્ઝામ્પલ એવી રીતે છે કે જે કંપની છે એને ડિવિડન્ડ માટે થઈને ચેક મોકલું શેર હોલ્ડર્સને, બરાબર, એના જે એડ્રેસ છે એના ઉપર, પણ ગમે તે રીઝનથી શેર હોલ્ડર્સ એને રિસીવ ન કરી શક્યો, બરાબર, અને રિસીવ કરી શક્યો તો એને ડિપોઝિટ ન કરી શકો એ ચેકને બેંકમાં. તો આ બધા રીઝન્સ છે કે શેર હોલ્ડર જે છે એને ક્લેમ ન કરી શકો. ઇફ ઇન કેસ ઓફ અનપેડ ઓર અનક્લેમ્ડ ડિવિડન્ડ. હવે જ્યારે અનપેડ ડિવિડન્ડ હોય યા અનક્લેમ્ડ ડિવિડન્ડ હોય ત્યારે ધ એમાઉન્ટ ઓફ ડિવિડન્ડ રિમેન્સ વિથ ધ કંપની. હવે એનાથી શું થશે કે જે એમાઉન્ટ છે એ કંપનીનું જ ગણાય છે. Normally, both the terms are taken simultaneously and they have the same implication in the law. હવે અનપેડ ડિવિડન્ડ એન્ડ અનક્લેમ્ડ ડિવિડન્ડ બેને મીનિંગ આપણે બેને જે ટર્મ છે એને આપણે સાયમલ્ટેનિયસલી એક જ સરખા ગણી છે લો પ્રમાણે.
provisions relating to unpaid and unclaimed dividend section 124. હવે અનપેડ એન્ડ અનક્લેમ્ડ ડિવિડન્ડ છે એની માટેના કયા કયા પ્રોવિઝન્સ છે એનાથી રિલેટેડ તો એના ઉપર આપણે ડિસ્કશન કરશું. એના ટોટલ 7 પ્રોવિઝન્સ છે. Section 124 of the Companies Act has made following 7 provisions relating to unpaid or unclaimed dividend. Companies Act 2013 ના સેક્શન 124 માં આ 7 પ્રોવિઝન્સ છે જે બનાવવામાં આવ્યા છે શેની માટે અનપેડ અને અનક્લેમ્ડ ડિવિડન્ડ માટે થઈને. તો ફર્સ્ટ વન ઇઝ depositing unpaid or unclaimed dividend to special account. જે unpaid યા unclaimed dividend છે તમે એને ક્યાં ડિપોઝિટ કરો કે એની માટે કે સ્પેશિયલ અલગથી તમે એકાઉન્ટ બનાવો અને એમાં તમે ડિપોઝિટ કરો. A company has to declare dividend, but the dividend has not been paid or claimed within 30 days from the date of declaration of dividend. હવે જ્યારે કંપની ડિવિડન્ડ એમનું ડિક્લેર કરી દીધું છે પણ 30 ડેઝની અંદર જે પણ શેર હોલ્ડર્સ છે એમને ક્લેમ નથી કર્યું ડિવિડન્ડ માટે થઈને તો હવે એમાં આપણે શું કરવાનું રહેશે. ઇન ધીસ સિચ્યુએશન આવી કન્ડિશનમાં within 7 days from the date of expiry of 30 days, the company must open a special account in the scheduled bank on that behalf and transfer the total amount of unpaid or unclaimed dividend to the account. તેમાં શું કરવાનું રહેશે કંપનીને જ્યારે 30 ડેઝ પૂરા થવાના હોય એના 7 દિવસ પહેલા કંપનીને એક સ્પેશિયલ એકાઉન્ટ બનાવવાનું શેડ્યુલ્ડ બેંક એમની જે બેંક હોય જ્યાં એમનું એકાઉન્ટ હોય એમાં બીજો એક એકાઉન્ટ બનાવવાનું સ્પેશિયલ અને જે પણ શેર હોલ્ડર છે એના બિહાફ એમનું જે પણ એમાઉન્ટ હોય એમાં ટ્રાન્સફર કરી દેવાનું હોય છે જે અનપેડ યા અનક્લેમ્ડ ડિવિડન્ડ હોય છે એ એકાઉન્ટમાં સ્પેશિયલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાનું અને એ બધી ડિટેલ્સ એમાં આપેલી છે સેક્શન 124 ના ફર્સ્ટ પાર્ટમાં. Second one, preparing statement and publishing the amount. કે તમે એક સ્ટેટમેન્ટ બનાવો અને એ જે એમાઉન્ટ છે એને પબ્લિશ કરો. Within the period of 90 days of making any transfer of an amount to the unpaid dividend account under subsection 1, the companies has to prepare a statement containing the name of the shareholders, their last known addresses and the unpaid dividend to the paid of each person and place the statement on the website of the company if any and also on any other website approved by the central government for this purpose in such form, manners and other particulars as may be prescribed. હવે આપણે જે સ્પેશિયલ એકાઉન્ટમાં 30 ડેઝના 7 ડે પહેલા આપણે એકાઉન્ટમાં રૂપિયા નાખી દીધા જે અનપેડ છે કે અનક્લેમ છે બરાબર. હવે એના 90 ડેઝ પછી કોઈ શેર હોલ્ડર્સ એને ક્લેમ કર્યું નથી ત્યારે આપણે શું કરવાનું કે તમે એના જે એક કંપની જે છે એને માટે થઈને કે સ્ટેટમેન્ટ તૈયાર કરે છે એમાં શેર હોલ્ડર્સનું નામ હોય છે છેલ્લું એનું એડ્રેસ જે હોય છે એ એડ્રેસ એમાં લખે છે અને એના જે પણ એમાઉન્ટ બાકી છે મીન્સ કંપનીને દેવાનું છે એમાં લખે છે. તો કંપનીની જે પણ વેબસાઇટ છે એમાં એ પબ્લિશ કરે છે યા સેન્ટ્રલ ગવર્મેન્ટની જે પણ એપ્રુવ્ડ વેબસાઇટ છે એમાં એ ડિટેલ નાખે છે જે પણ એની પ્રોસિજર હોય છે. Third one is consequence of default of transfer unpaid dividend amount. If the company failed to transfer the total amount as the stated in subsection 1 or part thereof to the unpaid dividend account, it must pay from the date of such default interest or the amount not transferred at the rate of 12% per annum. હવે જે કંપની છે એ એમાઉન્ટ જે છે ટ્રાન્સફર કરવાનું ભૂલી ગયા બરાબર ફેલ થઈ ગયા જે સબસિક્વન્સમાં આપેલું છે કે 30 ડેઝના 7 ડેઝ પહેલા તમારે એને ટ્રાન્સફર કરી દેવાનું.
જે અનપેડ ડિવિડન્ડ એકાઉન્ટ છે મીન્સ એ સ્પેશિયલ એકાઉન્ટ છે. ઇટ મસ્ટ પે ફ્રોમ ધ ડેટ ઓફ સચ ડિફોલ્ટ ઇન્ટરેસ્ટ. હવે એના પછી તમે એમાં સ્પેશિયલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરો છો તો પર એનમ તમારે 12% ઇન્ટરેસ્ટ દેવાનું રહેશે. ધ ઇન્ટરેસ્ટ accruing on such amount must be used to the benefits of the member of the company in a way as prescribed by the law. હવે એ જે ઇન્ટરેસ્ટ હોય છે એનાથી કંપનીના જે મેમ્બર્સ છે એમને લો પ્રમાણે બેનિફિટ્સ થાય છે. Fourth one is claiming dividend money from unpaid dividend amount. A person who is entitled to claim any money transferred to the unpaid dividend account of the company can apply to the company for payment of the money. હવે જે પર્સન છે એક શેર હોલ્ડર છે જે ઇન્ટાઇટલ છે કે ક્લેમ કરી શકે છે અનપેડ ડિવિડન્ડ એકાઉન્ટ ઓફ ધ કંપનીને, તો એ એમાં પેમેન્ટ માટે થઈને એપ્લાય કરી શકે છે કંપનીના. Fifth one is transfer of dividend amount to the investor education and protection fund. Any company, any money transferred to the unpaid dividend account under this section remains unpaid or unclaimed for a period of 7 years from the date of such transfer shall be transferred by the company along with interest assured or accumulated thereupon to the investor education and protection fund. હવે આપણે જે એમાઉન્ટ ટ્રાન્સફર કર્યું હતું 90 days પછી તે એના જે પણ એના ક્લેમ નથી કર્યો કોઈ શેર હોલ્ડર્સ ક્યાં સુધી 7 years સુધી, બરાબર. જે આપણે સ્પેશિયલ એકાઉન્ટ બનાવ્યું હવે 7 વર્ષ સુધી કોઈ પણ શેર હોલ્ડર્સ એની માટે ક્લેમ નથી કર્યો તો એનું જે પણ ઇન્ટરેસ્ટ આવ્યું પછી જે એમાઉન્ટ થયું એ બધું કંપની ક્યાં યુઝ કરી શકે છે એજ્યુકેશન અને પ્રોટેક્શન ફંડમાં એનું યુઝ કરી શકે છે. The company has to send a statement in a prescribed form of the detail of such transfer to the authority which administers said fund. હવે જે કંપની છે has to send a statement, એને એક સ્ટેટમેન્ટ મોકલવાનું રહેશે. એક પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મ હશે એમાં આખી ડિટેલ હશે કે જે આપણે એમાઉન્ટ ટ્રાન્સફર કરીશી તો એને શું કહેવાનું રહેશે, ફંડ કહેવામાં આવશે. So the authority has to issue a receipt to the company as evidence of such transfer. અને જે ઓથોરિટી છે તો એની માટે તમે જે એજ્યુકેશન અને પ્રોટેક્શન ફંડ માટે થઈને રૂપિયા ટ્રાન્સફર કરો છો, મની ટ્રાન્સફર કરો છો તો એની એક તમને રિસિપ્ટ ઇસ્યુ કરશે. 6th one is transfer of shares to the investor education and protection fund. All shares in a respect of which unpaid or unclaimed dividend has been transferred under section 124(5) shall also be transferred by the company in the name of Investor Education and Protection Fund along with a statement containing such detail as may be prescribed. હવે જે 5 માં કીધું કે તમે એને એજ્યુકેશન અને એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ માટે થઈને આપી શકો છો, બરાબર. તો આમાં તે તમે કંપનીના જે ઇન્વેસ્ટર્સ છે, બરાબર, એમાં એના એજ્યુકેશન અને પ્રોટેક્શન ફંડમાં પણ એનું યુઝ તમે કરી શકો છો along with a statement containing such details and may be prescribed. અમે એમાં જે પણ તમારી ડિટેલ્સ જોતી હોય છે તમે એને complete કરીને આમાં ટ્રાન્સફર કરી શકો છો. As per provision under this section, any claimant shall be entitled to claim such transfer of the shares from the investor education and protection, but the claimant has to follow the prescribed procedure and submit necessary documents. હવે તમારે કંઈ ક્લેમ કરવાનું હોય જે પણ ઇન્વેસ્ટર આવી રીતના જે ટ્રાન્સફર થાય છે ઇન્વેસ્ટર એજ્યુકેશન અને પ્રોટેક્શન માટે થઈને તો તમારે એની માટે જે પણ પ્રોસીજર હોય યા નેસેસરી ડોક્યુમેન્ટ્સ હોય તમારે એને સબમિટ કરવાનું રહેશે. Punishment of failure to comply the provisions under the section. હવે પનિશમેન્ટ કેવી રીતે મળશે શેની માટે, ફેલર
to comply means submit the provisions under the section. If a company fails to comply with any of requirements of this section, the company shall be punishable with fine of 5 to 25 lakh rupees, and every officer of the company who is in default shall be punishable with fine 1 to 5 lakh rupees. હવે જે કંપની છે એ ફેલ થઈ છે, આવી રીતના જે બધા સેક્શન છે એ એમને ફોલો નથી કર્યા, બરાબર, સબમિટ નથી કર્યા બધી જ વસ્તુ પ્રોવિઝન્સ પ્રમાણે, તો કંપનીને એના ફાઇન જે પનિશમેન્ટ પ્રમાણે એમને કેટલું ફાઇન ભરવાનું રહેશે, 5 થી 25 લાખ રૂપિયા સુધી એમને ભરવાનું રહેશે. 5 to 25 લાખ રૂપીસ એમનું ફાઇન હશે, બરાબર. હવે એ ન કરવું હોય તો એની જગ્યા જે પણ એના ઓફિસર છે એમને 1 to 5 લાખ રૂપીસ સુધી પનિશમેન્ટ ના ફાઇન ભરવાનું હોય છે. તો આ 7 પ્રોવિઝન છે કે જે અનપેડ અને અનક્લેમ્ડ ડિવિડન્ડ છે એનો હોય તો એની માટે થઈને તમારે કયા પ્રોવિઝન્સ કયા રૂલ પ્રમાણે તમારે ચાલવાનું રહેશે. આ વિડિયો લેક્ચર તમારો અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે પનિશમેન્ટ ફોર ફેલર ટુ ડિસ્ટ્રીબ્યુટ ડિવિડન્ડ્સ એન્ડ એક્સેપ્શન્સ એન્ડ interim dividends and final dividends. પછી payment of dividend from capitals, consequence of payment of dividend out of capitals, આ 2-3 ટોપિક્સ છે એના ઉપર આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.